અમરેલીમાં 80માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં રાજ્ય કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત 5000 લોકો આ ઉજવણીમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી. સ્વતંત્ર પર્વ છે એની રાજ્ય કક્ષાની ઉજવણી આપણા જિલ્લા અમરેલીમાં થઈ રહી છે, જે આપણા બધા માટે ગૌરવનો વિષય છે. એના માટે હું માહિતી આપવા માંગુ છું કે કેવી રીતે અને કયા પ્રોગ્રામ અને કઈ જગ્યાઓ પર રહેશે. તો સૌથી પહેલા તો કે આપ બધા જાણો છો કે શહેરમાં અત્યારે તૈયારીઓ 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં લઈને ચાલી રહી છે. એમાં મુખ્યતઃ 4 કાર્યક્રમ યોજવામાં આવશે. પ્રથમ કાર્યક્રમ રહેશે એટ હોમ કાર્યક્રમ, જેમાં ગવર્નર સાહેબ અને સીએમ સાહેબ દ્વારા આમંત્રિત મહેમાનોને માહિતી અને સંદેશ આપવામાં આવે છે. એના સાથે સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે મેગા ઇવેન્ટ તરીકે. 15 ઓગસ્ટના રોજ સવારે ધ્વજવંદનના કાર્યક્રમ રહેશે અને 13 થી 16 વચ્ચે એક શ્રેષ્ઠ પ્રદર્શનના કાર્યક્રમ છે. આ વર્ષે 80માં સ્વતંત્ર પર્વના ભાગીના ભાગરૂપે આ વર્ષેના રાજ્યકક્ષાના કાર્યક્રમ અમરેલી ખાતે યોજવામાં જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 4 કાર્યક્રમો છે. પહેલા એટ હોમ કાર્યક્રમ, બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્રીજા ધ્વજવંદન કાર્યક્રમ અને સાથે સાથે સત્ર. जो अपना एट होम कार्यक्रम है अपना नवीन नूतन शाला ग्राउंड में योजવામાં આવશે અને 14 તારીખના રોજ સાંજે 4:30 કલાકથી યોજવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યાથી યોજવામાં આવશે, જેમાં અમરેલીના ઇતિહાસ અને સ્વતંત્રતા સેનાનીઓના એક નાટ્ય પ્રસ્તુત કરવામાં આવશે, જે 6:30 વાગ્યાથી યોજવામાં આવશે. મારી બધા નાગરિકોથી અપીલ છે કે 6 વાગ્યા સુધી એમાં આપણા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી. अगले दिवस सवारे 15/8 रोज ધ્વજવંદન કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે, જેમાં કાર્યક્રમ 8:55થી શરૂ કરવામાં આવશે. બધા નાગરિકો 30 મિનિટ પહેલાં આપણા સ્થાન ગ્રહણ કરી અને શસ્ત્ર પ્રદર્શન 13 થી 16 તારીખ સુધી અખાડા ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે, જેમાં પોલીસ ગુજરાત પોલીસ જે મોડર્ન વેપનનો ઉપયોગ કરી રહ્યા છે એ બધા વેપનની પ્રદર્શની કરવામાં આવશે.